જય હિન્દ ખાગીના યોદ્ધાઓ. કેમ છો આપ સૌ? પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મળી ગયા છે નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. તો કોન્સ્ટેબલના ડીવી કાર્યક્રમની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો જે અત્યારે ફોટો વાયરલ થઈ રહ્યા છે એમાં તારીખ જે લખેલી છે એ સાચી છે કે નહીં, આપણે એની બી હકીકત અંદરથી 2-3 જણને મેં પૂછ્યું છે તો એ ફોટા સાચા જ છે. અને હવે નામ સાથેનું જે લિસ્ટ હતું એનું શું થશે, હવે આવશે કે નહીં આવે, કાં તો ક્યારે આવશે, એની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે. તો કોન્સ્ટેબલનો ડીવી કાર્યક્રમ ક્યારથી શરૂ થવાની છે તેની આપણે વાત કરી લઈએ. તો સૌ પ્રથમ તો જુઓ, આ ફોટા છે અને આ અંદર ડિપાર્ટમેન્ટમાંથી કોઈએ ફોટા પાડીને વાયરલ કર્યા છે. હવે જુઓ અહીંયા વિષય લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી સારું, પોલીસ અધિકારી કર્મચારીઓની ફાળવણી કરવા બાબત. હવે આ જે છે ને ફેક્સ સંદેશો જો અહીંયા ઉપર લખેલું છે, આમાં જે જ્યારે ડીવી કાર્યક્રમ ચાલુ થવાનું છે ને તો જ્યાં કર્મચારીઓની ફાળવણી કરવા બાબતનું છે. એટલે આમાં જે તારીખ આપેલી છે ને એ સાચી જ છે. ત્યારથી જે કોન્સ્ટેબલનો ડીવી કાર્યક્રમ શરૂ થશે. અને આ જે હમણાં એ છે એટલે હેલ્પલાઇન નંબર તો અત્યારે બંધ થઈ ગયું છે. એટલે આપણે કાલે સવારે ભરતી બોર્ડમાં ફોન બી કરીશું અને ત્યાંથી અપડેટ મેળવીશું કે ખરેખર ક્યારથી શરૂ થશે. અને આ બી જો, કેમ કે અહીંયા જો આ દસ્તાવેજ ચકાસણી જે કેન્દ્રની વિગતો છે ને એ ગયા વખતે બી આવી જ હતી. હવે આવા 7 કેન્દ્ર આપેલા છે ટોટલ. એ 7 કેન્દ્રમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્યક્રમ થશે. હવે એ 7 કયા છે એ આપણે જોઈ લઈએ. તો જો પોલીસ કોમ્યુનિટી હોલ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદમાં, અને અમદાવાદમાં 3 છે. જો આ રાજ્ય અનામત પોલીસ દળ SRPF ગ્રુપ 2 નું જે છે ને સૈદપુર અમદાવાદ એ 2, અને આ 3 જે પોલીસ હેડક્વાર્ટર અમદાવાદ ગ્રામ્ય મકરબા, આ 3 છે એ અમદાવાદમાં છે. અને આના પછી જે છે એ બી આપણે આગળ જોઈ લઈએ. આ બીજા જે છે, એક છે વડોદરા પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા, પછી પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર, પછી તાલીમ ભવન પોલીસ હેડક્વાર્ટર રાજકોટ શહેર, અને પોલીસ તાલીમ સેન્ટર સેક્ટર 27 ગાંધીનગર. તો આટલા 7 કેન્દ્ર છે. હવે તમે જે જિલ્લામાં તમને જે નજીક પડતું હશે ને ત્યાં તમને બોલાવશે. અને ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ આપણે એના ઉપર એક વિડીયો બનાવી દીધો છે. તમે ના જોયો હોય તો એ વિડીયો તમે જોઈ લેજો, આપણે ચેનલ ઉપર જ છે. હવે જો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ઉપર નામજોગ સંબોધન કરાયેલી અધિકારી તથા આપના એકમો ખાતેથી નીચે પત્રક મુજબના અધિકારી કર્મચારીઓને કોઈપણ પ્રકારના બેકફેરન્સ સિવાય દસ્તાવેજ ચકાસણીની કામગીરી માટે અહીંયા જો 15/9/2025 થી દસ્તાવેજ ચકાસણી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી 15/9/2025 ના રોજ સવારે 11 વાગે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ખાતે રિપોર્ટ કરી તેને ફાળવણી કરી અત્રે જાણ કરવા વિનંતી છે. હવે આ બધા જે પોલીસ અધિકારીઓ છે ને એમની ડ્યુટી જે લાગી છે ને એમની ડિટેલ છે, અને એમને ક્યાંથી હાજર થવાનું છે તો 15/9/2025 થી, એટલે 15/9/2025 થી હાજર થઈ જશે. અને સૌથી મુખ્ય વાત છે એ અહીંયા નીચે આપેલી છે જો, કે પોલીસ મહાનિરીક્ષકની વહીવટ ગુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસ ભરતી બોર્ડના સંદર્ભિત પત્રથી અહીંયા છે જો તારીખ 17/9/2025 થી 30/9/2025 દરમિયાન યોજવામાં આવનાર લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી માટે સચિવાલયન સ્ટાફની ફાળવણી કરવા વિનંતી કરેલ છે. જેથી સિવિલિયન સ્ટાફની ફાળવણી કરવા આગળ કાર્યવાહી સારું સંદર્ભિત પત્રની નકલ આ સાથે સામેલ છે. અને અહીંયા જો દીપક મેઘાણી નાયબ પોલીસ મહાનિરીક્ષક કાયદો અને વ્યવસ્થા ગુજરાત રાજ્ય ગાંધીનગર. હવે આ જે પત્ર છે ને એ એના માટે છે કે જ્યારે ડીવી કાર્યક્રમ શરૂ થવાનું છે ને તો ત્યાં જે પણ સ્ટાફની જરૂર છે ને એ સ્ટાફ માટેનો છે. અને સ્ટાફ માટે આ લોકોએ 15/9 તો ડિસાઇડ કરી છે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ને એ 17/9/2025 થી શરૂ થવાનું છે. અને લગભગ 13 દિવસ જેવું ચાલશે. અને 13 દિવસમાં 7 કેન્દ્ર પર જેટલા બી લોકોને જ્યાં નજીક પડશે ત્યાં જે બી એ લોકોને અનુસાર બોલાવશે, જેટલી સંખ્યા હશે એનું બી આવી જ જશે. અને આ જે અપડેટ છે ને એ 1-2 દિવસમાં વેબસાઇટ ઉપર પણ આવી જશે. અને હવે વાત રહી કે નામ સાથેનું ડીવી લિસ્ટ એ ક્યારે આવશે. સૌથી મોટો પ્રશ્ન એ છે, મને આજે બી 1-2 જણના મેસેજ આવ્યા કે નામ સાથેનું ડીવી લિસ્ટ છે એ ક્યારે આવશે. તો એનું એવું છે કે અત્યારે જો આ ડીવી કાર્યક્રમ શરૂ થશે. હવે આમાં રોલ નંબર જે આપેલા છે એ રોલ નંબર વાઇઝ બોલાવશે. હવે રોલ નંબર વાઇઝ બોલાવશે પછી જે 22,000 જણના ડીવી થઈ જશે ને પછી એક લિસ્ટ આવશે. એમાં બધાને ખબર પડી જશે કે એમને કયું કેડર મળી છે,
કયા, તો એ કેડર પ્રમાણે શું થશે કે લોકોને ખબર પડી જશે કે મને મારી પસંદગી પ્રમાણેની કેડર મળી છે કે નહીં મળી. તો એના પછી એ લોકો લિસ્ટ આપશે. આ ડીવી પતશે ને એના પછી નામ સાથેનું લિસ્ટ આવશે, અને એમાં શું હશે, નામ બી હશે, માર્ક્સ બી હશે, અને કઈ કેડર મળીને એ બી હશે. અને એ લિસ્ટ આવ્યા પછી 10 દિવસનો સમય આપશે, 10 કાં તો 15 દિવસનો, કે જોઈ લો ભાઈ તમને તમારી મનપસંદની પોસ્ટ મળી છે નથી મળી. અને એના આધારે પછી એ લોકો 10-15 દિવસમાં ઓપ્ટ આઉટનો ઓપ્શન આપશે કે તમને ના મળ્યો હોય તો તમે ઓપ્ટ આઉટ કરી શકો છો. અને એના પછી એ લોકો ફાઇનલ લિસ્ટ આપશે. એટલે નામ સાથેનું જે ડીવી લિસ્ટ છે ને એ આવશે, નામ, માર્ક્સ, સ્પોર્ટ્સના માર્ક્સ જે બી એડ થયા છે, પણ અત્યારે નહીં આવે. એ ક્યારે આવશે? આ ડીવી કાર્યક્રમ પતી જશે ને એના પછી એ આવશે, માર્ક્સ સાથેનું લિસ્ટ અને નામ સાથેનું લિસ્ટ. અને આપણે કાલે ભરતી બોર્ડમાં ફરી એકવાર સવારે ફોન કરીશું અને જાણકારી મેળવી લઈશું કે હવે ક્યાર સુધી આ ડીવી કાર્યક્રમ પતે ને પછી આ માર્ક્સ સાથેનું ડીવી લિસ્ટ આવી શકે છે. મેં એકવાર ફોન કર્યો હતો ત્યારે તો એવું કીધું છે કે આવશે નામ સાથેનું અને માર્ક્સ સાથેનું ડીવી લિસ્ટ, પરંતુ આપણે કાલે ફરી એકવાર અપડેટ લઈ લઈશું. તો આ હતી આપણી કોન્સ્ટેબલના ડીવી કાર્યક્રમ માટેની વિડીયો. ઘણા લોકો કેટલા 2-3 દિવસથી એક જ ચર્ચાનો વિષય હતો આજ કે હવે ડીવી લિસ્ટ ક્યારે આવશે, ડીવી લિસ્ટ ક્યારે. તો ડીવી લિસ્ટ તો નહીં આવે, પરંતુ નામ સાથે તો નહીં આવે, પરંતુ આ વાળું જે છે એ તારીખો આવી ગઈ છે આપણા જોડે 17/9/2025 થી 30/9/2025. હવે તમારે જોઈ લેજો તમારા ક્યાં નંબર આવે છે, અને તમારા ખાસ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. જે બી ડોક્યુમેન્ટ આપણે ડોક્યુમેન્ટ વાળી વિડીયો બી બનાવી દીધી છે એકવાર, તો એ ખાસ તમે જોઈ લેજો. તો મળીશું આવીને આવી અપડેટ સાથે નવા વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.